सदगुरु महाराज की जय, आज के आनंद की जय। हे नाम नेणो में रम रहा न जाने जय विरला कोई, हे जने सदा सदगुरु मिलिया उनको मालूम हो। होइना हरि नाम ले ने करिए जे कोटि उपाय, बीजा साधन आजरे अयो सूझ न थाय। ये पांच तत्व के भीतर में गुप्त वस्तु स्थान, हे विरला मम कोई पाए गुरु के शब्द प्रमाण। ये तत्व सार त्रिलोकमान गुरु गोविंद एक रूप, हे आज मध्य एक छे हरि गुरु संत स्वरूप। हो सदगुरु महाराज की जय। આજે એક આપણે શંકર મહારાજની વાણી છે બોલીશું અને ભજન સાથે સત્સંગ પણ કરીશું। અંતરનાય જવાળે આગમાગે આયો રે હોજી, કે જે તમે કરેલો તમને ઓળખોણો મારા પૂરા ગુરુ પાસે જ ઉતરાવો રે હોજી। શંકર મહારાજ પદમાં શું કહે છે? અંતરના જ્વાળે એટલે પોતાની જે અંતર્મુખ થયા છે અને અંતરનો જે ખુલી ગયો છે એમને અગમ ગેરા એટલે જેની ગમ નથી એ ગુરુમાં સમજાય એની વાત કરી રહ્યા છે। એ આ પદમાં મોડું એમ કહેવા માગે છે કે જ્યારે સદગુરુ જણે સર્વ સમર્પણ કરતા તેમની દયા એ કરુણા ભાવ પકડતો એ પોતાનું અંતઃકરણ શુદ્ધ અને નિશ્ચળ થતો સદગુરુ શબ્દરૂપી બાણનો માળો ચલાવી ઉપર ચડેલા આવરણનું ફળ ભેદી નાખે છે। એ પોતાના ચડે પ્રાપ્તિની પ્રાપ્તિ સહેજમાં નિજ સાધન દ્વારા કરાવે છે, ત્યારે સર્વમાં પોતાના દર્શન થાય છે। એ દુગ્ધા ભાવ ટળી જાય છે। અંતરમાં ચેતન જ્યોતિ સ્વયં જળવાથી આનંદ સ્વરૂપની અનુભૂતિ થાય છે। તેનો અનુભવ કરવા જે અજ્ઞાનમાં રચ્યા પચ્યા રહેલા પુરુષોને સમજાવવા કહે છે, તેમ તમારામાં વ્યાપી રહેલા આત્માની યથાર્થ સ્થાન મહાપુરુષો જોડે જઈ સેવાનો ભાવ પ્રેમ લાવી અને અંતરમાં જિજ્ઞાસા જગાડવા સંતો ભક્તોનું સંગ કરી તેમના વચન શ્રવણ મનન કરી તેમના વચનો સમજી સ્વરૂપ જાણવાનો તીવ્ર ભાવ જાગે ત્યારે જ મહાપુરુષ પૂર્ણ હોય। જેમ કે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય બ્રહ્મજ્ઞાની તેવા સદગુરુની પારખ કરી તેમના ચરણે સર્વ ખાલી થઈને તમારા તનમાં રહેલ વ્યાપક આત્માને અવસરે જાણી લો। શું કહે છે કે તમારા તનમાં રહેલ વ્યાપક આત્માને અવસરે જાણી લો। આગળ શું કહે છે? સ્થૂલ સૂક્ષ્મ કારણમાં પરનગરી રે જે હોજી, જ્યાં તો નથી રે ચંદને નથી પણ મારા વિરા સતના માર્ગ સતગુરુ પાસે માગો રે હોજી। સ્થૂળ એટલે 5 તત્વ અને 25 પ્રકૃતિનો તમો ગુણનો દ્રશ્ય થતો ઘાટ અને સૂક્ષ્મ એટલે 5 તત્વના તત્વગુણને રજોગુણમાંથી
અપંચીકરણ 5 જ્ઞાનેન્દ્રિય, 4 અંતસ્કરણ, 5 પ્રાણ, તેમના જીભી થયેલ કલ્પનાઓનું આવાગમન કરતું આ શરીર એટલે કારણ એટલે જેના સંસ્કાર મુજબ તેની રચના થઈ છે તે પડતું નથી. અને મહાકારણ કે જેની સત્તાથી સર્વ કાર્ય થાય છે પણ તે નિર્લેપ અને અચળ છે, તેને સ્વયં જેમ છે તેમ જાણવું. જે નગરી એટલે કે જે વ્યાપક, નિત્ય ને રમણ કરી નિરપેક્ષ અને સત્ય સ્વરૂપે સર્વમાં વલસી રહેલ છે. ત્યાં ચંદ્ર કે સૂર્યનો પ્રકાશ નથી, સૂર્ય ચંદ્ર તેના પ્રકાશે પ્રકાશી રહ્યા છે. એવો જે સર્વથી ન્યારો છે તેને સદગુરુ ચરણે તેના ઉપર પ્રેમ ભાવ લાવી તેને જાણવા પૂછ ઘાલી ને તેને પારખ કરી જે ત્રણેય કાળમાં રમણ કરી રહેલા સ્વરૂપને જાણો ને આ ફેરો સફળ કરો. કહેવાનો ભાવ એમનો એવો છે કે આ તવસરે તમે જાણી લો પછી ભળિયા મસર મળે કે નહીં. સાચા રે મોતીરાના જામે ઓલા વરસે રે હોજી જ્યાં તો હીરા રે માણ્યા કરે છે કોણ્યો મારા વીરા જોયા કે જોણ્યા વિના જો ઠોવા લાગે રે હોજી. સાચારા મોતીના બહોળા વર્ષે એટલે તો સર્વભૂમિ અવિનાશીની છે. ત્યાં કોઈ દૂધવાળો, કરિયાણાવાળો કે શમશાન કે લાકડાવાળો, કોઈ ધર્મ અર્થ કામ કે મોક્ષના વેપાર ચાલતા નથી. ત્યાં સદપુરુષો નિવાસ કરી રહ્યા છે, તે મૂળ સ્વરૂપમાં સ્થિર થયેલા છે, કે જે વિજયીને અચળ સ્વરૂપમાં મોજ માણી રહ્યા છે. ત્યાં હીરા અને માણેકની એટલે કે હીરા અને માણેકની ત્યાં ખાંડ એટલે કે ત્યાં જે જોઈએ તે હાજર થઈ જાય છે. પણ ત્યાં વસી રહેલા અંશો ઈચ્છા રહિત છે અને સર્વનિજ સ્વરૂપમાં આરૂઢ છે. તે તો સર્વ આપવાવાળા છે, પણ અધિકારી આવી મળે તો એ સર્વ આપવા બેઠા છે. હવે આગળ શું કહે છે? સતી આંખે આંધળો સંસારીડો જાણો રે જે એને ધથી રે જોગેડાની જોણ્યો મારા વીરા માથા સાથે મર કોઈ મર જીવા માણે રે હોજી. આ ચર્મચક્ષુથી જણાવતું આ જગત ક્ષણભંગુને નાશવંત છે. તેમાં પોતે લઈ આવેલ પોતાના સંસ્કાર મુજબ પ્રપંચ રચી રહ્યા છે. તેને સત્યની જાણ નથી, પણ પૂર્વના સંજોગ સારા હોય તો મહાપુરુષ મળી જાય તો બેડો પાર થઈ જાય એમ છે. પણ તેમનામાં પારક શક્તિનો અભાવ ને સંગદોષથી તેમને ઓળખી શકતા નથી. પણ જિજ્ઞાસા જાગે ને સર્વ સદગુરુને સમર્પણ કરી તો આ જ અવસરે ભવાટ વિના બંધનમાંથી મુક્ત થઈ જાય એમ છે. કાચી રે કાયા ન કઈ ભરોસો ના કરીએ રે હોજી તમે અંતરમાં કરી લો જસ મારા વીરા અનુભવ કર્યા વિના રહેશે અંધારું રે હોજી. આ કાચીકારનો વિશ્વાસ રાખવા જેવો નથી, કારણ કે ક્યારે પડી જાય તેની ખબર નથી. માટે સંતો ભક્તોનો સંગ કરી ભજન સત્સંગમાં જઈ તમારામાં શ્રદ્ધા વિશ્વાસ જગાવો. એ પરમ તત્વને જાણો, તીવ્ર ભાવ રાખો. નિષ્કામ કર્મ, કર્તવ્ય કર્મ અને સંતો ભક્તોમાં સેવાનો ભાવ રાખો. એ પ્રેમ જગાવો. પણ તેમના ચરણે ખાલી થઈ તેમની દયાથી નિજ સ્થાન પ્રાપ્ત કરી રહેણી કહેણી ને આચરણમાં રહો. નહીં તો
જાણ્યા પછી પણ તેનો અનુભવ નહીં થાય તો આ મળેલ સદગુરુ સ્થાન હોવા છતાં અવસર રેલે જશે. એ સંતોનો કહેવાનો ભાવ છે કે જે સદગુરુ સમજાવ્યું છે અને જે તમે સમજ્યા છો એવા એના વચનમાં રહો. જે સદગુરુની જે શું કરે છે કેવા છે એ ના જોઈશો, પણ તમે એમના વચનમાં રહો અને વચનમાં રહીને આને પ્રાપ્ત કરો. સદગુરુ ચરણોમાં શંકર બોલ્યા રે હે જીઓજી, હે જી મારા હરિજનો અમરાપુરમાં વાસ મારા વીરા, તરવું હોય તો મૂકો ને મારું રે હે જીઓજી. સદગુરુ ચરણેથી મળે સહજ મળે સમજ, તેની કેળવી અનુભવ કરી તે મુજબ તેમનું જેવું જીવન બનાવી તેમને આ અવસરે થયેલી અનુભૂતિ પોતે રજૂ કરી રહ્યા છે અને કહે છે કે જો આ પરમ તત્વનું પરમ જેને પ્રેમથી સર્વ ખાલી થઈ પીધો છે તે સમજી અંતરમાં ઉતારી તે મુજબ જીવન બનાવ્યું છે તેમની બલિહારી છે. તેઓ અમરાપુર એટલે કે પોતાના સ્વરૂપમાં સ્થિર થઈ પોતાને મળેલ સાધનમાં મોજ કરી રહ્યા છે. માટે આ સમજ કેળવી હોય તો તમારો અહમ વગાડો ને મારા તારાનો ભાવ છે તેને એક ભાવમાં લાવો. પછી જો કેવી મજા છે તે તમારી સદગુરુ સહાય અને તેનું પાલન તે મુજબ આનંદ આવશે. કે જેવું તમારું પાત્ર છે તે પ્રમાણેથી ગ્રહણ થશે અને પાત્રમાં જેવી જેવી તમે સદગુરુ વાચનને પાલન કર્યું છે, જેવી તમારી રહેણી કહેણી છે તે મુજબ તે ખીલશે. બોલો સદગુરુ મહારાજ કી જય. આજ કે આનંદ